નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે બીજો ટોપિક છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે ગુજરાતીમાં કહીએ તો સર્વનામ. સર્વનામ કોને કહેવાય? પહેલા તો અહીંયા આપણે ડેફિનેશન આપી છે, જોઈએ કે પ્રોનાઉન એટલે એવો શબ્દ જે નામ એટલે કે નામની જગ્યાએ વપરાય, નામની જગ્યાએ જેને વપરાય એને સર્વનામ કહેવાય. બરાબર, એનો ઉપયોગ રિપીટેશન એટલે કે વારંવાર નામ બોલવાને ટાળવા માટે થાય છે. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. એક્ઝામ્પલ સાથે જોઈએ આપણે તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, રાહુલ ઇઝ અ બોય. રાહુલ એક છોકરો છે. રાહુલ ઇઝ અ ગુડ. રાહુલ સારો છે. રાહુલ ઇઝ અ પ્લેઇંગ. રાહુલ રમી રહ્યો છે. હવે અહીંયા જો રાહુલ 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 એક જ વાક્યમાં 3 વાર આવ્યા છે. હવે રાહુલની જગ્યાએ આપણે શોર્ટમાં એને બીજા નામે જો રાહુલ છોકરો છે, એક બોયઝ છે, બરાબર, એટલા માટે જો રાહુલની જગ્યાએ બીજો શબ્દ આપણે કયો વાપરી શકીએ તો કે તે. બરાબર, તે એટલે કે હી. તો અહીંયા જો પ્રોનાઉન સાથે જોઈએ, રાહુલ ઇઝ અ બોય. રાહુલ એક છોકરો છે. તો અહીંયા બીજી વાર રાહુલ બોલવાની જરૂર નથી. હી ઇઝ અ ગુડ. તે સારો છે. હી ઇઝ પ્લેઇંગ. તે રમી રહ્યો છે. તો જો અહીંયા રાહુલની બદલે એ છોકરો છે, બોય છે, માટે એની જગ્યાએ હી વાપરવામાં આવ્યું છે. બરાબર, એવી રીતે છોકરી હોય તો સી હોય. બરાબર, અન્ય કોઈ પ્રાણી પક્ષી હોય તો ઇટ વાપરવામાં આવે છે. આ જ રીતે નામની જગ્યાએ જે વાપરવામાં આવે છે એને પ્રોનાઉન કહે છે, એટલે કે સર્વનામ કહે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સર્વનામના કેટલાક પ્રકાર છે. આઈ, યુ, હી, સી, ઇટ, વી, ધે. હવે અહીંયા જો આઈ એમ અ ટીચર, હું એક શિક્ષક છું, તો અહીંયા નામ બોલવાની જરૂર નથી. નામની જગ્યાએ ડાયરેક્ટ આઈ આપણે બોલીશું. આઈ એટલે હું. યુ આર સ્ટુડન્ટ. તમે છોકરાઓ છો. હી ઇઝ માય બ્રધર. તે મારો ભાઈ છે. હી હોય પુરુષ માટે હી વપરાય. સી ઇઝ માય સિસ્ટર. તો સી છે એ પ્રોનાઉન છે. બરાબર, છોકરી માટે સ્ત્રી માટે સી વપરાય છે. ઇટ ઇઝ અ ડોગ. પ્રાણી પક્ષી માટે ઇટ વપરાય. તો કોઈ નામ લેવાની જરૂર નથી, એની માટે ઇટ વપરાય છે. બરાબર, એ નામની બદલે અહીંયા વપરાણું છે. જો અહીંયા પણ નામ નથી લીધું. વી આર ફ્રેન્ડ. અમે મિત્રો છીએ. બધે એક એક મિત્રના નામ લેવા જરૂર નથી. એટલે એની જગ્યાએ કયો સર્વનામ વપરાય, કયો પ્રોનાઉન વપરાય તો કે વી. તો અમે બધા મિત્રો છીએ. ધે આર પ્લેઇંગ. તેઓ રમી રહ્યા છે. હવે જો નામની જગ્યાએ તેઓ અહીંયા વાપરવામાં આવ્યું છે. બરાબર, એટલે કે તેઓ રમી રહ્યા છે. આ જ રીતે તમારે જો સરળ રીતે ગુજરાતી ભાષામાં માતૃભાષાની અંદર જો અંગ્રેજી શીખવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક એક ટોપિક તમને સાવ સહેલી રીતે હું સમજાવીશ. સબસ્ક્રાઇબ અત્યારે જ કરી નાખો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પાર્ટ ઓફ સ્પીચ ની અંદર આપણે બીજો ટોપિક છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે ગુજરાતીમાં કહીએ તો સર્વનામ. સર્વનામ કોને કહેવાય? પહેલા તો અહીંયા